મિત્રો, સાયન્સ સિટી અમદાવાદમાં આઈટીઆઈ ટેકનિશિયનની ભરતી બહાર પડેલ છે, જેમાં 10 પાસ, 12 પાસ તથા ગ્રેજ્યુએટ અને તેનાથી હાયર પણ પોસ્ટ છે. તમામ ઉમેદવારો માન્ય ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીમાંથી આઈટીઆઈ કરેલ હોય તેવા ઉમેદવારોને નિમણૂક કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદ સાયન્સ સિટીમાં આઈટીઆઈ કરેલ હોય તેવા વેલ્ડર, ફિટર, કાર્પેન્ટર, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, એર કન્ડિશન, પ્લમ્બર તથા મેસન કે કડિયા કામ ભરતી માટે આપણે આજે વાત કરીશું. આ પોસ્ટ માટે શું લાયકાત હોવી જોઈએ તેના ઉપર ચર્ચા કરીશું. આપ જોઈ રહ્યા છો આ દરેક પોસ્ટ માટે આઈટીઆઈ હોવું અનિવાર્ય છે. સૌથી પહેલાં ઉંમર, અભ્યાસ અને વેતન એટલે કોસ્ટ ટુ કંપની. જે પોસ્ટ છે તેમાં વેલ્ડર, ફિટર, કાર્પેન્ટર, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક. ઉંમર એક સરખી છે, જેમ કે 18 થી 30 વર્ષ. અભ્યાસ પણ 10 પાસ છે અને તેનું વેતન છે એ 20,000 રૂપિયા છે. મિત્રો, આગળ બીજી પોસ્ટ ઉપર વાત કરીએ, જેમાં છે ઇલેક્ટ્રિકલ, એર કન્ડિશન, પ્લમ્બર, જુનિયર પ્રોજેક્ટનિસ્ટ. હવે તેમાં ઉંમરની વાત કરીએ તો એક સરખી છે, જેમ કે આપ જોઈ રહ્યા છો 18 થી 30 વર્ષ. તેમાં એર કન્ડિશન અને પ્લમ્બર માટે માન્ય ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાંથી આઈટીઆઈ કરેલ હોવું જોઈએ. તથા જુનિયર પ્રોજેક્શનિસ્ટની વાત કરીએ તો તેમાં એચએસસી પાસ માગે છે અને આ તમામ માટે જે વેતન છે એ 20,000 રૂપિયા રહેશે. કાર્પેન્ટર, ટેકનિકલ આસિસ્ટન્ટ અને ટિકિટ ક્લર્ક. તેમાં આપ જોઈ રહ્યા છો જે ઉપરની બે પોસ્ટ છે, સિવિલ મેસન અને કાર્પેન્ટર, એમાં ઉંમર પણ સરખી છે અને આઈટીઆઈ હોવું જોઈએ અને બંનેમાં વેતન એક સરખું છે. જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટમાં 21 થી 37 વર્ષ છે અથવા બીટેક, તેનું વેતન છે 25,000 રૂપિયા. જ્યારે ટિકિટ ક્લાર્કની વાત કરીએ તો 21 થી 35 વર્ષ ઉંમર છે અને એની ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તેનું વેતન છે 22,500. મિત્રો, હવે આપણે આ નોકરી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તે બાબતે વાત કરી. આ અરજી કરવા માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. આપ જાતે મોબાઈલથી કે લેપટોપ દ્વારા અરજી કરી શકો છો. અહીંયા આપને સમજવા માટે મેં ફક્ત કાર્પેન્ટરની અરજી બાબતે સમજણ બતાવી છે. આપની સુવિધા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જ્યારે લિંક ખોલશો તો આ પ્રમાણેનું ઇન્ટરફેસ ખુલશે. એરોમાં બતાવ્યા પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો તો આપને જ્યાં ટેકનિશિયન કાર્પેન્ટર લખેલું જોવા મળશે. એરોમાં બતાવ્યા પ્રમાણે તે ક્લિક કરશો તો તેની વિગત ખુલશે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીન ઉપર એરોમાં બતાવ્યા પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો તો આપને એરોમાં બતાવ્યા પ્રમાણે પીડીએફ ફાઇલ જોવા મળશે. તેની ઉપર ક્લિક કરશો તો તેની સંપૂર્ણ વિગત જોવા મળશે. આ પીડીએફ ફાઇલમાં આઈટીઆઈના દરેક પોસ્ટની વિગત જોવા મળશે. તે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લેવી અથવા શક્ય હોય તો પ્રિન્ટ કાઢી લેવી, જેથી તે સમજી શકાય. અરજી કરવા માટે એરોમાં બતાવ્યા પ્રમાણે એપ્લાય ઉપર ક્લિક કરશો તો તેનું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં બતાવ્યા પ્રમાણે તેની સંપૂર્ણ વિગત ભરી અરજી સબમિટ કરવાની રહેશે. આ ફોર્મની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, જ્યાંથી તમે ઓપન કરી શકશો.